હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા અમારા એક નવા બ્લોગમાં. તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને સરસ મજાના વાદળા પણ છે. અને આજે આપણે જવાનું છે કાકા બળિયા દાદાએ, જે આવ્યું છે કનાડ ગામે. અને આપણે જઈએ છીએ ઓલી વખતે હતા આપણે ભત્રીજો હારે હતા, આપણા મોટભાઈ હારે હતા અને માનતાઈ બાની હતી, પણ બાને આપણે પગે લગાડવાનું બાકી હતું. તો આ વખતે આપણે બાને પગે લગાડવા જઈશું. અને અમારી હારે જો આ ભાઈ આવે છે, મહિરભાઈ કમ્પ્લેટ. તો હાલો હવે નીકળી જાય. તો ચાલો વિડીયોમાં આગળ બના રહેજો. પેટ્રોલ લઈ લીધું છે હવે, કેમ કે આપણે ગાડી થઈ ગઈ હતી ભૂખી. મહિરભાઈ પહેરી લીધા હતા ચશ્મા. હા હા, ચશ્મા પહેરી લીધા. હા બેટા, પહેલાં આવશે રામપરાવાળા નેરડીમાં. નેરડીમાં દર્શન કર્યું ને તો એની પછી જઈશું આપણે કનાડ કાકા બળિયા બધા. તો ચાલો વિડીયોમાં આગળ બના રહેજો. એક સબસ્ક્રાઈબ કરી નાખ્યો, બાકી હોય ને તો બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો. હાલો આપણે રામપરા પહોંચી ગયા છીએ મેરડીમાના મંદિરે. ચાલો તો અંદર જઈને આપણે દર્શન કરીએ અને તમને દર્શન કરાવું. મહેરા ઉભો રહી ગયા છે. હાલો અંદર દર્શન કરવું. હાલો મહેરભાઈ. મેરડીમાં આપણે દર્શન થઈ ગયા છે અને આ મહેરભાઈને છે ને કાંઈક રમવાનું લેવું છે. તો હાલો એને કાંઈક રમવાનું અપાઈ દેવી, કેમ કે એને રમવાનું લેવાનું પહેલાં હોય. રમકડાની દુકાનું છે. કહેતા હતા ને મહેરભાઈ રમવાનું લેવડાવે છે. જો આવી મોટી રેલગાડી લેવડાવી સામે. હાલો આપણે કાકા બળિયા દાદા પહોંચી ગયા છીએ. તો અહીંથી આપણે શ્રીફળ એવું લઈ લીધું. હવે મહેરને બા બે આગળ આગળ હાલ્યા જાય છે. હાલો આપણે જઈ દર્શન કરી લઈએ. હવે જો અહીંયા છે મંદિર. આપણને એમ કે રવિવારે ટ્રાફિક હોય છે, પણ અહીંયા તો આડા દિવસે ટ્રાફિક તો ફૂલ છે. હાલો મહેરભાઈ. માનતા બાની દીધી, બાને દર્શન કરવા લાવવાનો હતો. ચશ્મા લાવો બેટા. ભેજે લે બેટા. સરસ મજાની જગ્યા છે. પગ્યા લાગ્યો નથી લાગ્યો? હાલ લાગી લાગ. લાગી લીધું પગ્યા? હે આ બાપા બે જાય. બાય બે ગયા છે. પછી આજે આપણે બાની માનતા પૂરી થઈ ગઈ છે. બાને ચિકનગુનિયા જેવું થઈ ગયું, ઘરનું બહુ દુખતા હતા. તે આપણે અહીંયા કાકા બળિયા દાદાએ આપણે માનતા રાખી હતી અને સારું થઈ ગયું હતું. ખબર માનતા રાખી એવું ના આપણે ભારે માનતા રાખીએ. અગરબત્તી માનો તોય તમારું કામ થઈ જાય. અગરબત્તી શ્રીફળ ગમે માનો, દીવો માનો તોય કામ થઈ જાય. તો ચાલો વિડીયો આપણે અહીં સમજતો. વિડીયો પસંદ આવે તો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો. તો ફરી મળશે આપણે મસ્ત મજાના નવા બ્લોગમાં. જય માતાજી, જય ગણપતિ. અને કમેન્ટમાં જય કાકા બળિયા દાદા લખવાનું.